નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 34 સેકન્ડમાં આખું ગામ ધોવાઈ ગયું। 300 કરોડ લીટરથી વધુ વરસાદ। શું ખરેખર વાદળ ફાટે છે? ઉત્તરાખંડમાં વધુ ખતરો કેમ? ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં પર્વત પરથી પાણીનું પૂર અને અનેક ગણો કાટમાળ આવ્યો અને 34 સેકન્ડમાં એક આખું ગામ ધોવાઈ ગયું। અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 50થી વધુ લોકો ગુમ છે। આ ભયંકર વિનાશનું કારણ વાદળ ફાટવું છે। ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો હતો। તેના કારણે એક નાળું છલકાઈ ગયું। મંગળવારે બપોરે 1:45 વાગ્યે ધરાલી ગામમાં અચાનક પૂર જેવું પર્વતોમાંથી આવતા નાળાનું પાણી આવ્યું। આ પૂરને કારણે માત્ર 34 સેકન્ડમાં આખું ગામ પાણીમાં ડૂબી ગયું। ઉત્તરકાશીના ડીએમ પ્રશાંત આર્યના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। લોકોના ઘરો, દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટમાં પાણી ભરાઈ ગયા છે। ઘણા ઘરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે। એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો આ વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહી છે। દહેરાદૂન ખાતે આર્મી પબ્લિક રિલેશન ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ મનીષ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।